નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 આજે આપણે ગુજરાતીમાં 20મો પાઠ ભણવાનો છે. બહેનનો પત્ર આપણે 19 પાઠ સુધી ભણી ગયા છીએ અને 20મો પાઠ ભણવાનો છે. બહેનનું પત્ર. એના લેખક છે મણિલાલ પટેલ. જન્મ 7/11/1949. મણિલાલ હરિદાસ પટેલનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોલાના પાલા ગામે થયો છે. તેઓ અધ્યાપક હતા. તેમણે ટૂંકી વાર્તા અને નિબંધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમને સાહિત્ય ક્ષેત્રના અનેક પારિતોષિકો પ્રાપ્ત થયા છે. માટીવટો, ભૂસાતા ગ્રામચિત્રો, હેલી અને અંજન તેમના જાણીતા પુસ્તક છે. પ્રસ્તુત એકમમાં પત્રના માધ્યમથી માતૃભાષાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. પ્રકૃતિ, ઉત્સવોનું વર્ણન અને રોજબરોજના આપણા અભિવ્યક્તિ પ્રત્યયનના પાત્રને માતૃભાષામાં ચલાવવાથી ઉપયોગ કરવું એવું રસિક બનાવી શકાય. તેથી સાધારણ સમજૂતી પણ અહીં મળે છે. આ એકમમાં માતૃભાષાનું માધુર્ય ખીલી ઉઠ્યું છે અને આપણને મણિલાલ પટેલે માતૃભાષાનું મહત્ત્વ સમજાવ્યું છે. માતૃભાષા એટલે માતા તરફથી અથવા આપણે જ્યાં જે વિસ્તારમાં જીવન જીવી રહ્યા છે તે વિસ્તારથી મળતી ભાષા, આપણી પોતાની ભાષા. જેમ મા છે એમ આપણા જીવનમાં પણ આ માતૃભાષાનું મહત્ત્વ રહેલું છે. માતૃભાષામાં આપણે પોતે ખીલી અને ખીલવી શકીએ છીએ. આપણા જે ઘડતર છે એ માતૃભાષામાં થવાથી આપણે બહુ વ્યવસ્થિત રીતે માનવ છે એ વ્યવસ્થિત રીતે કાર્ય કરી શકતો હોય છે. અહીંયા માતૃભાષામાં મણિલાલ હરિદાસ પટેલે આપણને બહેનને પત્ર માધ્યમથી પાઠ સમજાવેલો છે. જો અહીંયા સૌપ્રથમ તમે જોઈ શકો છો પત્રના માધ્યમથી, એટલે અહીંયા પોતે જે સરનામું લખેલું છે, અનન્યા વિસ્મયકુમાર, ગામ ગોલાના પાલા, પોસ્ટ મધવાસ તા લુણાવાડા, જી પંચમહાલ, તારીખ 15/6/2012. પ્રિય ભાઈ અરવ, તારી બહેન અનન્યના પ્રણામ. જો અહીંયા ભાઈના સંબોધન પણ કરે છે. આપણા અહીંયા પોતે પત્ર લખવાની પણ માહિતી મળી જશે. પત્ર કઈ રીતે લખવો, એક જે ડાબી સાઈડમાં અહીંયા સરનામું આપ્યું છે એ સરનામું લખી ત્યારબાદ નીચે પ્રિય ભાઈ કરી એ સંબોધન આપી અને ભાઈનું નામ લખી અને એને અભિવાદન કરેલું છે. ત્યારબાદ બેને પ્રણામ કર્યા. આ પ્રણામ કરવા એ અભિવાદન છે. તે મને યાદ કરી અને વિગતે પત્ર લખ્યો એટલે રાજી થઈ છું. હોળી ધૂળેટીના દિવસોથી વાતાવરણ બદલાવા માંડે છે. હા તો એક તરફ વસંત ઋતુનો પાલો પ્રકૃતિ પર અને વસ્તીમાં પણ ફરફરવા લાગે છે. જો અહીંયા જે પોતાની બહેન છે એને આ અરવ પત્ર લખ્યો એના કારણે એ અનન્યા છે એ એનો આભાર માને છે. તો શરૂઆત પત્રમાં એમ જ થાય છે કે આપણે જે રીતે એ લોકોને યાદ કર્યું હોય અથવા એનો પત્ર આવ્યો હોય કે ટેલિફોનિક વાતથી આપણે કોઈ માહિતી મળી હોય એવી એનાથી શરૂઆત થાય છે. તો અહીંયા પણ આ અનન્યા છે એ એનો ભાઈ અરવ છે એને એમ કહે છે કે તે જે રીતે પત્રથી મને વિગતે યાદ કરી અથવા પત્ર લખીને મને યાદ કરી એના કારણે હું ખુશ થઈ ગયો છું. તું સમજ કે વસંત ઋતુ છે, અત્યારે હોળી ધૂળેટીના જે તહેવારો છે ત્યારથી જ વર્ષા ઋતુ અથવા વસંત ઋતુ છે એ બદલાતી આવે છે. જે આજુબાજુનું વાતાવરણ છે એ બદલાઈ જાય છે. આજુબાજુના વાતાવરણમાં નવા પરિવર્તન આવી જાય છે. એ વાત એણે કરી છે અને એ પોતે એવું માની રહી છે કે વસંત ઋતુમાં આપણે પાલવ છે એટલે જેમ સાડીનો છેડો છે એને પાલવ કહેવામાં આવે છે. તો અહીંયા વસંત ઋતુનું જે છેડો પકડી અને જે રીતે પ્રકૃતિ રહી એક નવું જ રૂપ બતાવી જાય છે. બીજી તરફ પરીક્ષાઓની તૈયારી ચાલે. વળી સીમ ખેતરમાંથી શિયાળુ પાક ઘઉં ચણા વાઢવાનું શરૂઆત કરતા લોકો દેખાય છે. તો ચોથી વાત એ તો લગ્નગાળો માણવાનો છે.
એટલે એની આગોતરી તૈયારીઓ અને ખરીદીઓમાં લોકો વ્યસ્ત બની જાય છે. મને આ ઋતુ બહુ ગમે છે. જો અહીંયા એણે 3 થી 4 જે ઘટનાઓ છે અથવા 3 થી 4 વિગતો વાત રજૂ કરી છે કે સૌપ્રથમ તો તે કહે છે કે જે રીતે કે અત્યારે પરીક્ષાઓ વિદ્યાર્થી છે તો વિદ્યાર્થી જીવનમાં જેમ બધી પરીક્ષાઓનું મહત્ત્વ રહેલું છે એવી પરીક્ષાઓ આવી રહેતી હોય છે. ત્યારબાદ પરીક્ષાઓની સાથે સાથે લગ્નગાળો પણ શરૂ થઈ ગયો હોય છે તો માણસો લગ્નની પણ તૈયારી કરતા હોય છે, ખરીદી કરે છે, આગોતરી તૈયારી થાય છે કે ભાઈ પોતે જે વસ્તુઓ છે અથવા જે ઘટનાઓ છે પોતે જે પ્રસંગો આવવાના છે એ પ્રસંગોમાં જે રસોયા, ડીજે આવા બધા જે લગ્નની આગોતરી તારીખ આપી અને જે મનુષ્ય છે એ પોતાના જીવનમાં એક માહોલ ઊભો કરે છે કે આપણે ભાઈ સારો પ્રસંગ આવે છે તો એમાં બધાને આમંત્રિત કરવા માટે જે મહેમાનો આવે એ મહેમાનોની આગતા સ્વાગતા કરવા માટે આવી રીતે ભોજન આ બધું રાખવા માટે આગોતરી તૈયારી કરી અને ખરીદી પણ કરવામાં આવે છે તો ખરીદી કરવા માટે પણ માણસો જાય છે. એવી જ રીતે એ સમયે જે લોકો ખેતી કરી રહ્યા છે એ લોકોના જે શિયાળુ પાક છે ઘઉં, ચણા આ લેવાની પણ તૈયારી થઈ રહી હોય છે તો એ પણ લોકો આ બધું લઈ રહ્યા હોય છે. અને આ ઋતુ કે મને બહુ ગમે છે. આમ તો વર્ષા અને શરદ મારી મનગમતી મોસમ છે પણ વસંતના દિવસો ગમે છે. એના પણ કારણો છે. તું તો કહે છે કે કોયલ બોલે છે અને આંબે આંબે કેરીઓ ઝૂલે છે એટલે વસંત ગમે છે. જો અહીંયા જે કેરીઓ ઝૂલવાની કેરીઓ પણ આવવાની શરૂઆત થઈ જાય છે આવી આ વસંત ઋતુ આવી રહી છે એટલે કે કોયલનો ટહુકો આ બધું સાંભળી અને અરબ છે એ એમ કહે છે કે આના કારણે મને વસંત ઋતુ ગમે છે. પણ અહીંયા જે આ અનન્યા છે એને તો વસંત ઋતુ આ બધી અલગ અલગ જે ક્રિયાઓ છે એના કારણે મનગમતી હોય છે. આજે આપણે અહીંયા આ પાઠ એટલો જે ભણ્યા એનો તમારે વસંત ઋતુ વિશે તમારે 10 વાક્યો લખવાના છે.